નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સબ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે ફાયર વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 25/9/2025 થી શરૂ કરવામાં આવશે। 25/9/2025 સવારના 11 વાગે અરજી ફોર્મ શરૂ થઈ જશે અને 9/10/2025 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 9/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે અહીં અલગ અલગ 4 પોસ્ટ થઈ કુલ 42 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 42 જગ્યા છે તેમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે અને તે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જે પોસ્ટ છે તેમાં 2 જગ્યા રહેશે કે જેમાં 1 જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 1 જગ્યા છે તે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। જ્યારે ફાયર ઓફિસરની પોસ્ટ છે તો તેમાં કુલ 16 જેટલી જગ્યા છે। 16 માંથી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે, બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 8 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। સબ ફાયર ઓફિસરની જે પોસ્ટ છે તો તેમાં કુલ 23 જેટલી જગ્યા છે। આ જે 23 જગ્યા છે તેમાંથી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 5 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 6 જગ્યા, બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 9 જગ્યા અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તેમના માટે 1 જગ્યા રહેશે। આવી રીતે અલગ અલગ 4 પોસ્ટમાં થઈ કુલ 42 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। મિત્રો, અહીં તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં મિત્રો તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ। મિત્રો, અહીં ફોટાની ફાઇલની સાઇઝ છે તે 150 KB સુધી હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરની ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। ફોટાનું જે માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। સફેદ કાગળ ઉપર કાળી કે બ્લુ પેનથી મિત્રો તમારે સહી કરી અને તેને જેપીજી, જેપીઈજી અથવા તો પીએનજી ફોર્મેટ બનાવી અને તમારે તે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે। પરીક્ષા ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો કે જેમાં મિત્રો અહીં જે એડિશનલ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છે અને મિત્રો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે તમારે ₹100 છે તે અરજી ફી તરીકે ભરવાના રહેશે, જ્યારે મિત્રો સબ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે તમારે ₹50 અરજી ફી ભરવાની રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે મિત્રો અહીં તેમાં જે ફાયર ઓફિસરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફાયર અથવા તો ફાયર સેફટીમાંથી બીઈ અથવા બીટેક અથવા તો બીએસસી ની ડિગ્રી છે તે પ્રાપ્ત કરેલ હોવી જોઈએ, પાસ કરેલ હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો લાયકાત પાસ કર્યા પછી ફાયર કેડરને લગતીનો કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ અથવા તો ઉમેદવારોએ કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા ચલાવવામાં આવતો જે સબ ફાયર ઓફિસરનો કોર્સ છે તે સફળતાપૂર્વક પાસ કરેલ હોવું જોઈએ અથવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સબ ઓફિસર ફાયરનો કોર્સ છે અથવા તો નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ઓફિસર ફાયરનો કોર્સ છે અથવા તો એનસીવીટી અથવા તો સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતો જે સબ ફાયર ઓફિસરનો કોર્સ છે તે પાસ કરેલ હોવું જોઈએ। અને ત્યાર પછી ઉમેદવારોએ ફાયર કેડરને લગતીની કામગીરીનો ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ।
વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, તો ફાયર ઓફિસરની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹18,500 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યાર પછી ₹39,900 થી લઈ 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ હવે સબ ફાયર ઓફિસર વિશે, તો મિત્રો જે સબ ફાયર ઓફિસરની પોસ્ટ છે તો તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફાયર અથવા તો ફાયર એન્ડ સેફટીમાંથી બીઈ અથવા બીટેક અથવા તો બીએસસી ની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ અને લાયકાત પાસ કર્યા પછી ફાયર કેડરને લગતીનો કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ છે તે ઉમેદવાર પાસે હોવો જોઈએ. અથવા તો ઉમેદવારોએ કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા ચલાવવામાં આવતો સબ ફાયર ઓફિસરનો કોર્સ છે તે સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ. અથવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સબ ફાયર ઓફિસરનો કોર્સ છે અથવા તો નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ફાયર ઓફિસરનો કોર્સ છે અથવા તો એનસીવીટી અથવા તો સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતો કોઈ પણ સબ ફાયર ઓફિસરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ. અને તે કોર્સ પાસ કર્યા પછી ઉમેદવાર પાસે ફાયર કેડરને લગતીની કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ. ફાયર સબ ઓફિસરની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. અહીં પણ ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹17,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે. 3 વર્ષ પૂરા થઈ જશે એટલે અહીં ઉમેદવારોને 35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. એ જે ઉમેદવારની પસંદગી છે તે મિત્રો અહીં એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ઓફિસરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.